અમારા સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનો અને ખેડૂતો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં અમે લોકોએ જોઈનિંગ કર્યું। પ્રદેશના સંગઠનના મહત્વના નેતાઓની ઉપસ્થિતિ રહી। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે પણ આજે અમારા ખેડૂતોની મુલાકાત લીધી। ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું છે આવનાર સમયમાં ખેડૂતોના જે પણ પ્રશ્ન નાના મોટા વણ ઉકેલાયેલા જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવવાની ખાતરી પણ આપી છે અને ખેડૂતોનો જોમજુસ્સો વધારવાનો પ્રયત્ન કર્યો। ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી સ્વાભાવિક છે કે એક ઈમાનદાર અને વફાદાર સૈનિક તરીકે જે મારી ભૂમિકા અદા કરવાની હોય એક સૈનિક તરીકેની ભૂમિકા હું અદા કરતો રહીશ। આવનાર સમયમાં જે પણ જવાબદારી આપવામાં આવશે એ જવાબદારી નિષ્ઠાથી નિભાવવાના પૂરતા પ્રયત્ન કરશું। પરંતુ જ્યારે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાનું વિચારી રહી હોય અને અમે પણ જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છેલ્લા અમુક મહિનાઓથી અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે પણ ખેડૂતો પર આફત આવી છે અને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત થઈ છે તો એ ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયત્ન કર્યા છે। ક્યાંય ને ક્યાંય ખેડૂતોનું ભલું થાય એના માટે થઈ અને જે સિંચાઈના પાણીનો મુદ્દો અમે લાંબા સમયથી સરકારમાં રજૂઆત કરતા સરકારે મુદ્દાઓ પર ધ્યાન પણ આપ્યું છે। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્યની સરકારે ચોટીલા વિસ્તારમાં સિંચાઈના પાણીના મુદ્દે સૈદ્ધાંતિક મંજૂરી આપી। મૂળી તાલુકામાં સિંચાઈના પાણીની કામગીરીની શરૂઆત કરી છે। અમારા ખેડૂતો માટે એનાથી વિશેષ બીજું શું હોઈ શકે। અવારનવાર લઈ રહી છે અને આગામી દિવસોમાં પણ અમને પૂરો ભરોસો છે કે જ્યારે પણ ખેડૂત હિતમાં નિર્ણય લેવાની વાત આવે તો રાજ્ય સરકાર આગળ આવી ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે।